જય સ્વામિનારાયણ. પેલા હોલા હોલીની કથા તો તમને ખબર છે ને, પ્રસંગની બહુ સરસ એ રૂપક બાંધ્યું છે સંતોએ. કે એક વૃક્ષ હતું ને, વૃક્ષની ડાળ ઉપર હોલો ને હોલી માળો કરીને રહેતા હતા. એવા અચાનક પારધી આવ્યો, શિકારી. ધનુષબાણ ચડાવીને આમ તૈયાર થઈ ગયો તો હોલાએ ને હોલી બે ફફડી ગયા. હોલીએ કીધું કે હોલા આ જો આવ્યો, કાળ આવી ગયો. તો ઉડવાનો વિચાર કર્યો ત્યાં ઉપર બાજ આવીને બેસી ગયો. પક્ષી, બાજ, શિકારી પક્ષી બાજ. હવે જો હલે તો બાજને ખબર પડી જાય, અને જો ના હલે તો આ બાણ મારીને શિકારી મારી નાખે. બે બાજુથી દુઃખ આવી ગયું. આમાં આપણું કઈ હાલે? ઘણા ને એવું હોય, છૂટું કરે તોય દુઃખ, ન છૂટું કરે તોય દુઃખ. ના ના, આવા ઘણા કેસ હોય. પછી અમારી પાસે આવે, અમારે શું કરવું? શું કરીએ અમે? કઈ ઈલાજ જ તમને નથી જડતો, તમને શું જડે? હા, ઘણા એવા આવે હોય કે સ્વામી આમ મેં કીધું કેટલા વર્ષ ખેંચી નાખ્યા? મને કે 12 વર્ષ તો ખેંચ્યા. મેં ખેંચી નાખો ને બીજા 12, એ સિવાય બીજું શું થાય? એટલે બે બાજુ કાળ આવી ગયો. ત્યારે હોલાએ હોલીને કીધું હવે બીજું કઈ નથી, આયો મરનો અબ તો સમરો હરરી. હવે મોત આવી ગયો, હવે હરિનું સ્મરણ કરો હોલી, હવે બીજું કાંઈ થાય નહીં. અને એમ કહેવાય છે કે હોલીએ હરિનું સ્મરણ કરવામાં. પણ હજી એક નામ લીધું ના લીધું, અને પારાથી આમ જ્યાં તીર આમ મૂકવાની છોડવાની અણી, એ જ વખતે વૃક્ષના થડમાંથી કાળોતરો કોબરા, કાળો કિંગ, ભયંકર ઝેરી સાપ નીકળ્યો. એલાના પગ ઉપર ડંખ માર્યો. એ ડંખ માર્યો, તીર છોડવાની ક્ષણ હાથ હલી ગયો, એટલે હોલા હોલીને બાણ લાગવાની જગ્યા બાજ પક્ષીને લાગ્યું. બાજે મરી ગયો અને પેલો શિકારીએ મરી ગયો, હોલો હોલી બચી ગયા. એક જ ક્ષણમાં બેયને ઉડાવી દીધા. આ હરિ કરે બીજાથી થાય નહીં. બે કાળને હટાવી દીધા. એટલે દુઃખ આવે એવા ત્યારે ભગવાન સિવાય બીજો કોઈ કાંઈ મદદ કરે નહીં. એટલે તુલસીદાસજીએ બહુ સરસ લખ્યું છે, જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ. જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ. તમે લગ્ન કરો એટલે તમારા આશ્રયે બૈરા છોકરા લેર કરે છે કે નહીં? કયો? તમે કમાવો, દોડો, જેના ઘરમાં કાંઈ ન હોય જીવને જોખમે ચોરી કરવા જાય, કેટલું કેટલું રખડે, આખી રાત રખડે મોતના હાથમાં લઈને, પણ ઘરે લાવે પૈસા શા માટે? બૈરા છોકરાને દેવા માટે. એ નિરાતે સૂતા હોય, અને આ રેઢિયા ઢોરની જેમ રખડતો હોય. આશરો કર્યો છે એટલે ને. એક જ ખાલી લગ્ન મંડપમાં બૈરાએ હાથ સોંપી દીધો અને હસ્તમેળાપ થઈ ગયો. આખી જિંદગીની જવાબદારી મરદ ઉપાડે છે. બોલો તો ભગવાનને સોંપી દે, ભગવાન ન ઉપાડે? એમ તુલસીદાસજી કે જીવ જીવે કે આશરે જીવ કરત હે રાજ, તુલસી રઘુવીર કે આશરે ક્યું બિગડેગા કાજ. હે, એક સામાન્ય મુફલી સ્ત્રી પણ જો મહારાજા સમ્રાટને પરણી જાય તો જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ થઈ જતું હોય, તો પછી જીવ ભગવાનને જો સોંપાઈ જાય. પણ વેશ્યાને આ ન મળે, કારણ કે એને ક્યાંય સોંપાઈ નથી. એમ જ્યાં સુધી આપણે વેશ્યા જેવા હોય, ચિત્તથી વ્યભિચારી ભક્તિ હોય, મન ભટક્યા કરતું હોય સંસારમાં, અને ભગવાનની સાથે હસ્તમેળાપ ન થાય, ભગવાનનો આશ્રય ન કરે, તોય એની આ બધી જવાબદારીઓ ઉપાડતા નથી. હટાવવા માટે ઈલાજ તો છે,
પણ હરિના થવું પડે. જેમ સ્ત્રીએ કોઈકના થવું પડે, કોઈકના થાય તો એનો ભાર ઉપાડે. આશરો એ જ મોટું કામ છે.